ચારે તરફ ફેલાયેલી શાખાઓ અને સદાબહાર હરિયાળી રહેતી આ વનસ્પતિ પ્રકૃતિનું અદ્ભુત અને રમણીય સર્જન છે. તો ભારતીય ઉપખંડોના સૂકા પ્રદેશો અને જંગલોમાં વર્ષોથી સરળતાથી મળતો આ વૃક્ષ ધાર્મિક અને ઔષધીય બંને દ્રષ્ટિએ અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તો પ્રાચીન કાળથી જ ભારતમાં આયુર્વેદિક ગ્રંથોમાં વનસ્પતિઓના ગુણોની ચર્ચા કરાઈ રહી છે અને આ સાથે જ આ નાનકડું અને રમણીય વૃક્ષ માનવ શરીરને રોગમુક્ત રાખવામાં કેવી રીતે મદદ કરે છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. અંકોલ એક નાનું કાંટાવાળું અને આ સાથે જ સદાહરિત એટલે કે લીલું રહેતું વૃક્ષ છે અને જે ખાસ કરીને ભારતના વિવિધ પ્રદેશોમાં જોવા મળે છે. તો ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આ વૃક્ષ કુદરતી રીતે ઉગી નીકળે છે અને ફેબ્રુઆરી થી એપ્રિલ દરમિયાન તેમાં સુંદર સફેદ અને સુગંધિત ફૂલો આવે છે. જ્યારે વૃક્ષમાં આવતા લાલ રંગના ગોળ ફળો ઉનાળાના અંતે અને વરસાદ પહેલા પાકી જાય છે. તો અંકોલનું વિશેષ મહત્વ એ છે કે તેના મૂળથી લઈને ફળ સુધીના દરેક ભાગોનો આયુર્વેદિકમાં ઉપયોગ કરવામાં આવે છે. તો આયુર્વેદ અનુસાર તે તુરા, કડવા અને થોડા તીખા સ્વાદવાળું તેમજ ગરમ ગુણધર્મ ધરાવતું છે અને શરીરમાંથી આમ દોષ, કફ અને સોજો દૂર કરવામાં મદદરૂપ થાય છે. તો પાચન તંત્ર માટે અંકોલ ખૂબ જ ઉપયોગી છે અને તેનું ચૂર્ણથી દસ્ત, ઝાડા અને અપચા જેવી સમસ્યામાં રાહત મળે છે. તો અંકોલ વટક નામની પરંપરાગત આયુર્વેદિક દવા પણ અંકોલના અન્ય ઔષધીય સાથે જ સંયોજનથી બનાવવામાં આવે છે, જેને આંતરડાના રોગોમાં ઉપયોગી થાય છે. તો શ્વાસના રોગ, દમ અને કફની સમસ્યામાં પણ અંકોલના મૂળનો ઉપયોગ લાભદાયક માનવામાં આવે છે. આ સાથે જ ત્વચા સંબંધિત રોગો, ફોડા, ગુમડામાં પણ તેના ફળ અને છાલમાંથી બનેલું તેલ પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત અંકોલના બીજ અને મૂળમાં પીડા ઘટાડનાર, સોજો ઘટાડનાર અને શરીરને શુદ્ધ કરનારા ગુણધર્મો જોવા મળે છે. તો પરંપરાગત માન્યતાઓ મુજબ જે ઝેરી જીવજંતુઓના ડંખ હોય છે તેમાં પણ તે ઉપયોગી થાય છે. તો આ વૃક્ષની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના મૂળ, છાલ, પાન, ફૂલથી લઈને ફળ સુધીના તમામ અંગો અદ્ભુત ઔષધીય ગુણોથી ભરપૂર છે અને આજના આધુનિક વિજ્ઞાન અને વન સંશોધન સંસ્થાઓ અને તેમના એન્ટીવેનોમ અને અન્ય સ્વાસ્થ્યવર્ધક ગુણો પર મહોરો મારી રહી છે. તો આ વનસ્પતિને માનવજાત માટે સાચા અર્થમાં એક કુદરતી વરદાન તરીકે બનાવે છે. તો અંકોલ માત્ર ઔષધીય દ્રષ્ટિએ જ નહીં પરંતુ પર્યાવરણ અને લાકડાના ઉપયોગ માટે પણ મહત્વપૂર્ણ છે. તેનું લાકડું વિવિધ હસ્તકલાના સાધનો બનાવવા માટે વપરાય છે. આ રીતે અંકોલ એક વૃક્ષ છે અને જે કુદરતનો અમૂલ્ય ઉપહાર છે, જે સ્વાસ્થ્ય, પરંપરા અને પર્યાવરણ ત્રણેય માટે ઉપયોગી ભેટ છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણા પર આધારિત છે. બેસ 90 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.